સલામતના દાવાઓ વચ્ચે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ બની રહી છે। ધોળા દિવસે લોકોના બાઇકમાંથી પેટ્રોલની ચોરી, પાલતુ પશુઓ, ઘરમાંથી ગેસ સિલિન્ડર, રોકડ, સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુની ચોરીની ઘટનાઓ બની રહી છે, પણ અટકવાનું નામ નથી લઈ રહી, જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને રાત્રે ઉજાગરા કરી રહ્યા છે। ત્યારે આખરે સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ બોર તળાવ પોલીસ મથકે પહોંચી કડક કાર્યવાહી કરવા તેમજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી હતી। મારા ઘરમાંથી હજી 1-1.5 વાગ્યો ને હતા સિલિન્ડર હાંતીથી ની બાટલા કાઢીને લઈને વ્યા ગયા છે। તો પકડી નહીં, આ કોણ કરે છે એ જ નથી ખબર પડતી। અમે મજૂર માણસ છે ભાઈ, મારવાર મજૂરી કરે, હવે એમાં કેમ પૈસા લે? હું હા બાટલા વગરની સૌ આજ 3 વાગે બજારમાં ગયા પછી હું આવ્યો તો મેં મારા બકરાનો ડેલો ખોલ્યો તો મારો એકે બકરો હતો નહીં। મેં કે બચ્ચા કેમ જ રોતા કે હું જોવાઈ ગયો તો મારા બકરાવાળામાં બકરા એકેય નહીં।